તો ઓપરેશન બાંગ્લાદેશી અને આ ફરી એક વખત રાજ્ય સ્તરે આમ તો ઊભું કરવામાં આવ્યું છે અને ખાસ તો સુરતમાં તેની શરૂઆત થઈ છે। કઈ રીતે ઓપરેશન પાર પડશે, શું છે આખી સ્ટ્રેટેજી, તમામ બાબતોને લઈને વિસ્તારથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જેસીપી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શરદ સિંઘલ। સર, સ્વાગત છે આપનું TV9 પર। સૌથી પહેલો સવાલ એ થાય છે કે આ ઓપરેશન ડેલ્ટા હન્ટ આખરે છે શું, કઈ રીતે આ કામગીરી થઈ રહી છે અને છેલ્લા 2 દિવસથી શું એક્શન લેવામાં આવ્યા? ऑपरेशन डेल्टा हंट मुख्यमंत्री श्री द्वारा चलावવામાં पूरे गुजरातમાં जो ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરી કરીને અહીંયા ગુજરાતમાં રહે છે એનો પકડવાનો એક ઓપરેશન છે અને ગઈકાલે રાતથી આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યો હતો અને એનાથી 2 દિવસ પહેલાં અમે બધા એના ઉપર વર્કઆઉટ કરતો હતો। ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી અમદાવાદ સિટીમાં સીપી સાહેબ શ્રી જ્ઞાનેન્દ્ર મલિક સાહેબની સૂચનાથી 30થી વધારે ટીમો બનાવવામાં આવી। એમાં ક્રાઇમ બ્રાન્ચ એ નોડલ હતી, એમાં EOW, સાયબર, SOG અને સ્થાનિક પોલીસની ટીમો હતી અને એવા માહિતી હતી કે ગઈ વખતે જ્યારે ચંડોલા તળાવનો ડિમોલિશન અને મેગા બાંગ્લાદેશી ઓપરેશન ચલાવવામાં આવ્યો હતો ત્યારે અમુક વિસ્તારમાં ત્યાંથી ભાગીને લોકો જતા રહ્યા હતા અને ગઈ વખતે પણ અમે રેગ્યુલર ટાઈમે આ કોમ્બિંગ કરાવતા હતા અને 2025માં જોઈએ તો 465 જેટલા બાંગ્લાદેશીનો અમદાવાદ સિટી પોલીસે પકડ્યા છે અને ડિપોર્ટ પણ કરવામાં આવ્યા છે। બિલકુલ બિલકુલ સર, સવાલ એ પણ થાય છે કે આ તમામ લોકો ગુજરાત કે પછી આપણા દેશમાં પહોંચે છે કેવી રીતે અને કયા પ્રકારની એ આખી ચેઇન હોય છે જેના માધ્યમથી એ સપોર્ટથી તેઓ બોર્ડર ક્રોસ કરે છે અને ઇન્ડિયામાં આવે છે, ગુજરાત સુધી આવી જાય છે? આ એક મોટા નેટવર્ક છે। ગઈ વખતે અમે લલ્લુ બિહારી અને ઘણા બધા એજન્ટો પકડાયા હતા, એના મારફતે અમે જાણવા મળ્યો કે આ ઇન્ટરનેશનલ બોર્ડરથી આ બધા ઘૂસણખોરી કરાવવામાં આવે છે, ત્યાં એજન્ટો હોય છે, ત્યાંથી સંપર્ક થઈને અહીંયા સુધી આવે। આ લોકોનો ત્યાં રસ્તામાં વેસ્ટ બંગાળમાં યા બીજા રાજ્યોમાં આધાર કાર્ડ બનાવે જ્યાં જ્યાં એજન્ટોનો મિલીભગત છે નીચે લેવલ સુધી અને આ આધાર કાર્ડ અહીંયા લઈને આવે અને આ જેવા કે લાલ્લુ બિહારી હતા અહીંયા આ લોકો એની જો ચંડોલા તળાવ પર કબજે કરીને બેઠા હતા ત્યાં ભાડે પર એને એક નાનકડો રૂમ આપી દેવામાં આવતો હતો અને એના પાસેથી ઇન્ટરેસ્ટનો પૈસા ચાર્જ કરતો હતો અને ઘણી બધી અમે આ વખતે પણ ગઈ વખતે પણ લેડીઝ વધારે હતી, આ વખતે પણ અગર જોઈએ તો 90 જેટલી લેડીઝ પકડવામાં સફળતા થઈ છે। બિલકુલ બિલકુલ। અને સર, એ એજન્ટ અત્યારે મુખ્ય ભૂમિકામાં હોય છે, એજન્ટ સુધી આ લોકો કઈ રીતે કોન્ટેક્ટ કરે છે, કઈ રીતે સંપર્કમાં આવે છે અને તેમને શું કહેવામાં આવે છે, કેવા પ્રકારની લાલચ અપાય છે અને અહીંયા આવ્યા પછી આંગળીયા મારફતે તેઓ તેમના દેશ કે પછી વેસ્ટ બેંગોલ ઓનલાઈન પૈસા પણ પહોંચાડતા હતા, શું અપડેટ મળી છે આમાં? એજન્ટો તમામ વિસ્તારમાં ફરતા હોય છે, એનો સંપર્ક બાંગ્લાદેશ પણ હોય છે, બાંગ્લાદેશીઓ સાથે સંપર્કમાં હોય અને અહીં ઉદાહરણ તરીકે અહીંયા 5 સ્પામાંથી રિક્વાયરમેન્ટ આવે કે અમે 10 લેડીઝ જોઈએ છે તો ત્યાં રિક્વાયરમેન્ટ મોકલે અને એનો ત્યાંનો એજન્ટ સંપર્ક કરાવે જો ત્યાંનો ગામડા વિસ્તારમાં કે ત્યાં અમે જોબ અપાવીશું અને ત્યાંથી ફિર આ લોકો બોર્ડર પાસ કરાવે, બોર્ડર પાસ કરાવીને અહીંયા લઈને આવે અને પૈસા મોકલવાનું 2-3 પ્રકારથી ધ્યાનમાં આવ્યા છે। એક છે કે આ લોકો અહીંથી આંગળીયા મારફતે કલકત્તા યા એજન્ટનો પૈસા આપી દે છે, આ કમિશન કાપીને ફર્ધર ત્યાં બાંગ્લાદેશ મોકલતા હોય છે અથવા એક એપ્સ પણ છે જો સીધી ટ્રાન્સફર કરતી હોય છે, જીપે છે, ઘણીવાર ગૂગલ પેથી પણ આ લોકો ટ્રાન્સફર કરતા હોય છે। બિલકુલ। અને સર, આ તમામ લોકો કયા દેશના છે, બાંગ્લાદેશી છે કે પછી કોઈ અન્ય કન્ટ્રીના છે કે પછી ભારતના છે, એ ડિફાઇન કેવી રીતે થશે, ભેદ કેવી રીતે ઉકેલાશે? તો એના માટે મહત્વપૂર્ણ હોય છે એ ડોક્યુમેન્ટ્સ અને કયા ડોક્યુમેન્ટ એ ચેક થઈ રહ્યા છે, કઈ રીતે અને કોની મદદથી તે બનાવડાવવામાં આવ્યા હતા આવા ફરજી ડોક્યુમેન્ટ અને જેના માધ્યમથી આ લોકો અહીંયા આવ્યા? મોટા ભાગે તો આ લોકો પાસે જો આધાર કાર્ડ હોય છે
આ વેસ્ટ બંગાળનો એડ્રેસ હોય, ક્યોંકि આપ સમજી શકો છો આ લોકોની શકલ ઘાટી અને લેંગ્વેજ આ બિલકુલ વેસ્ટ બંગાળ જેવી છે. ઉદાહરણ તરીકે ભાઈ આ કોઈ કહે કે હું હિમાચલથી આવ્યો છું તો ખબર પડી જાય હિમાચલ પ્રદેશથી કેવા ટાઈપનો ઘરઘાટી અને ફેસનો હોય છે. એવી રીતે આ લોકો વધારે બંગલામાં અને ત્યાંનો સ્થાનિક એડ્રેસ મૂકતા હોય છે. ઘણીવાર જેવી રીતે કે ભાઈ અહીંયા શાદી કરી નાખે છે, શાદી થાય પછી એને રાશન કાર્ડમાં નામ કરાવી નાખે છે. એવા ટાઈપનો 2-3 કિસ્સા પર મોટા ભાગનો કિસ્સા એનો વેસ્ટ બંગાળનો આધાર કાર્ડનો હોય છે. બિલકુલ સર, એક અંતિમ સવાલ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ પણ હવે કરવો છે કે એ તમામ જે લોકો બાંગ્લાદેશી છે અને તેઓ ક્યાં રહી રહ્યા હતા, ક્યાંથી તેઓ ખાસ વધારે પ્રમાણમાં મળી આવ્યા, કેવા પ્રકારની તેઓ કામગીરી કરતા હતા, કયા કયા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા, અને જે ડિમોલિશન ડ્રાઈવ થઈ ચંડોળા તળાવની એ પછી ઘૂસણખોરોની સંખ્યામાં શું ખરેખર વાસ્તવિકતામાં કોઈ ફરક પડ્યો છે ખરી, ઓછા થયા છે? બે 2025 પહેલાં જોઈએ તો અમદાવાદ સિટીમાં 20, 25, 30 જેટલા દર વર્ષે બાંગ્લાદેશી પકડવામાં આવ્યા હતા. ગઈ વખતે 2025માં નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચનાથી અને અમારે સીપી સાહેબની માર્ગદર્શનમાં ચંડોલા તલાવનો જ્યારે ઓપરેશન કરવામાં આવ્યો તો 465 જેટલા બાંગ્લાદેશી જો ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને આવ્યા હતા એનો પકડવામાં અમદાવાદ સિટી પોલીસે સફળતા મળી હતી. અને આપે જ્યારે 2019નો જોઈએ તો 2019માં એનઆરસીનો વિરોધ ટાઈમે આ લોકોએ પોલીસ પર પણ હમલા કરવામાં આવ્યું હતું અને એના સાથે સાથે AQISનો પણ અહીંયા 2 સિમ્પેથાઇઝર હતા, યાની કે ટેરરિસ્ટ એક્ટિવિટીઝનો સાથે જોડાયેલા. અને મોટા ભાગમાં ચંડોલા તળાવ આપ સમજી શકો છો બહુ એવી ગીચ વિસ્તારમાં લોકો રહેતો હતો કે ત્યાં ઘણીવાર અમારે પાસે કેસીસ પણ હતા કે કાયદેસર દારૂનો વેચાણ, ડ્રગ્સનો વેચાણ ત્યાં થતા હતા. તો જ્યારે ચંડોલા તળાવ 1 લાખથી વધારે સ્ક્વેર મીટરનો એરિયામાં લોકો કબજા કરીને રહેતા હતા, એનો ખાલી કરાયો તો જોઈએ કે એને ત્યાં પીરાના બાજુ, નરોડા બાજુ, નારોલ બાજુ, વટવા GIDC બાજુ, ઓડવ બાજુ, દેન જુહાપુરા, સરખેજ બાજુ આ લોકો જતા રહ્યા હતા. અને ઘણી બધા લોકો તો અહીંયા ગુજરાત છોડીને પરત વેસ્ટ બંગાળ, યુપી પણ ગયા હતા. તો આ વખતે સ્કેટર્ડ હતા. અને આ વખતે અમે અત્યાર સુધી તો એવા કોઈ જાણવા નથી મળ્યો કે કોઈ ડ્રગ્સ વેચતા હોય, પર વધારે જો લેડીઝ છે આ સ્પામાં અને દેહવૃત્તિમાં હતા. અને જો જેન્ટ્સ હતા આ લોકો કચરા કલેક્શનમાં, ટાયર પેન્ચરમાં, મજદૂરીમાં એવા ટાઈપમાં કામમાં હતા. કોઈ અત્યાર સુધી તો અમે ત્યારે પર એની પૂછપરછ ચાલુ છે કે શું ધંધામાં હતા અને શું ધંધો કરતો હતો, કોને પાસે કરતો હતો. આ વિગતવાર અમારો એકવાર ઇન્ટેરોગેશન પૂરી થઈ જાય હું પછી એના ઉપર કમેન્ટ કરી શકું છું. બિલકુલ, અને એટલા માટે જ આ લોકો જોખમી છે અને એટલા માટે જ ઓપરેશન ડેટા હન્ટ જે છે તે મહત્વપૂર્ણ ભાગ બન્યો છે. આ તમામ લોકોને એ જસ્ટિફાય કરવા અને સાથે ભારતની જે એસેટ છે એનો ક્યાં ઉપયોગ અને ક્યાં દુરુપયોગ થયો હોય અને તે બાબતોને લઈને પણ વિગતો સામે આવશે. આભાર સર અમારી સાથે વાતચીત માટે અને ઓપરેશન માટે. તો આપણી સાથે જોડાયા હતા સિંગલ સાહેબ, અને જેઓ અત્યારે તમામ ઓપરેશન ડેલ્ટા હન્ટ શું છે તેની વિગતો તમામ જાણકારી આપી રહ્યા હતા.